જ કર્યું, એનો કોઈ અંત નથી. પણ સત્સંગ અપાર છે, ગુરુનો મહિમા અપાર છે. આપણા નગરમાં જઈએ, 32 ભાતનું પકવાન પડ્યું હોય, 56 જાતના ભોગ પડ્યા હોય, જોવા તો પેટ ભરાવા નથી. સંતોએ બહુ ઊંચી વાતો કરી છે, આપણને ખબર કેટલી પડી. સંતો બોલે એટલે વાહ 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 વાહ, સામે પડકારા દઈએ. સંતો બોલતા હોય આપણે આમાં પડકારા હોય. 56 જાતના ભોગ પડ્યા છે, 32 જાતની વાનગીઓ પડી છે, જોવાથી તો પેટ ભરાવાનું નથી ને. એમ સંતો ગમે તેટલો ઊંચો સત્સંગ કરે, આપણા આચરણમાં જરા નહીં ઉતરે તો કરવાનું શું? સંતોનો ગમે તેટલો સત્સંગ, હું તો કહું છું, બ્રહ્મનિષ્ઠ પુરુષની સામે તમે બેસી જાઓ અને બ્રહ્મનિષ્ઠ પુરુષ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, આપણે સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, પણ તેથી શું? એક ઘટી આ રક્તમાં, આપણા ઘટમાં સંચરણ નહીં તો, એક આટલો છાંટો આમાં પડે નહીં તો, બારે મેઘ ઠાંડા થાય પથરા ઉપર, અને જેવો વરસાદ પૂરો થાય પેલો પૂરો ન કરો. એટલે મહાપુરુષોની વાત જેટલી બને એટલી જીવનમાં ઉતારવા જેવી છે. તુલસીદાસ મહારાજ એમણે બહુ સરસ કહ્યું કે મનુષ્ય કરતા પરમાત્માએ આ ઢોર કરતા મનુષ્ય ઘડી નાખ્યો, અને ઘડી ભૂલી ગયો છે આ સિંહનો પૂંછ. આપણું મન આવું છે, ઢોર કરતા જાય એવું. જો સત્સંગનો ધડો આપણને બેઠો જ જાય, સત્સંગની ધારામાં તમે ઉતરો, અમને કહેવા સાચું જોઈએ. સંતો સારું નથી બોલતા, સંતો સાચું બોલે છે, કારણ કે સંતોને સારું બોલવાના પૈસા નહીં પડતા. સંતોનો વહીવટ પરમાત્માના ગુરુ મહારાજના દરબારમાં હોય. એટલે આ પીઠ ઉપર બેઠા પછી, ગુરુ ગાદી ઉપર બેઠા પછી, આ મુખમાંથી જો કોકને હારું કરાવવા માટે એક શબ્દ નીકળે તો 100 બ્રહ્મ હત્યાનું પાપ અમને લાગે. આ જગ્યાએ બેઠા પછી કોકને હારું કરાવવા નથી બોલવાનું, પણ જે સત્ય છે ને એનું ઉચ્ચારણ, અને સત્ય એ છે કે સંતોને સેવીએ છીએ, પણ સંતોની વાતને કોઈ આચરણમાં મૂકતા આપણે કદાચ ક્યાં થોડા પાછા છે. સવાલ જ નથી. તમે ગુરુના દરબારના શરણ, ગુરુના ચરણમાં એના સમર્પિત થઈ ગયા છો, ગુરુને તમે ધારી લીધા છે, ગુરુની સેવા તમે કરો છો, એટલે પરમાત્મા એમનું ફળ તમને આપવાનો જ છે. પણ મહાપુરુષો એવું કહીને ગયા છે કે સંતોની જોડે તમે રહો, કદાચ તમે પારસમણી જોડે રહો તો તમે સૂર બની જાઓ. ગુરુ તમને, મહાપુરુષે એવું કહ્યું છે કે પારસમણી હોય એ લોખંડને અડે એટલે લોખંડને સોનું બનાવી દે, પણ સંતો એવું નથી કરતા. સંતો તો તમને પોતાને પારસમણી બનાવે, તમે જેને અડો ને એની કિંમત વધી જાય. સંતો સોનું ના બનાવો, સંતો તમને સોનું બનાવો તો તમારી કિંમત વધે, પણ સંતો તમને પોતાના જેવા પારસમણી કરી નાખે. તમે જેને અડો ને એની કિંમત વધવા માંડે, તમારા સંગમાં જે આવે એની કિંમત વધી જાય. પણ છતાં આપણે ક્યાંક પાછા પડીએ. આજે બીજનો દાડો છે, સંતોએ કીધું બીજના ભજન, પૂનમના ભજન, અમાસના ભજન, આ તિથિઓ છે ને આ બધી અવસ્થાઓ છે. આ તિથિઓ એમણે બધી નક્કી કરી. બીજના ભજન, આ ગુરુના શબ્દનું બીજ તમારા દેહ દેવળમાં કંઈક ગુરુ નાખે, એની અંદરથી કંઈક તમારો પ્રયત્ન, તમારો પુરુષાર્થ પડે તો પૂનમના દિવસે પૂર્ણ સ્વરૂપ તમે બનો.
નગર છેવટે અમાસનો વિધાન તો તમારા માથે છે ને છે. સંતોએ કીધું કે સંતોની વાતને સમજવાની છે અને મને તમને ભ્રમણાઓ થાય એવું નથી. ભ્રમણાઓ તો મહાપુરુષોને પણ થઈ છે. કહળસન અમે તો જંગલિયા સુધીની બહુ માણીઓ થઈ. સમઢિયાળા ગામની અંદર ગંગા સતી એમના પતિ કહળસન સાહેબ બાપુ સાથે બે પુરુષ સત્સંગની વાત કરે. મધરાતનો સમય ભાગેલો અને કહળસન બાપુએ ગંગા સતીને પ્રશ્ન કર્યો કે બા આ તો સ્ત્રી પુરુષના ભેટ મટાડવાની વાતો. ગંગા સતી અને કહળસન બાપુ પણ ભજનના પરમ ઉપાસક. ઘણી વખત આપણે એમ થાય કારણ દર બીજે બાપાના સત્સંગ ભરવું, ગુરુ પૂર્ણિમાએ બાપાના ચરણમાં બહુ લાંબો થઈ ગયો. આ કોઈ વાર તહેવાર પર્વ આવે એમાં બાપાના જઈ પગે લાગી આવું, પણ હારું આ મટતું છે નહીં. આ ભ્રમણાઓ કેમ નહીં ભાગતી? હજુ મગજ ભટકા છે કેમ થાય? ભ્રમણાઓ થાય આપણને કાટ આટલું કરું છું. અને કહળસન બાપુએ ગંગા સતીને એક પ્રશ્ન કર્યો. એમના દીકરાના વર્તનથી બહુ દુઃખી હતા કે બા કે પ્રશ્ન કરું કે બોલો દરબાર કે તમે બ્રહ્મનિષ્ઠ સતી છો અને મને જેવું આવડે એવું ભજન હું કરું છું, પણ છતાં આપણા ઘેરા કપાતર ચમ પાક્યો? છતાં આપણા ઘેરા કપાતર કેમ પાક્યો? તમે બ્રહ્મનિષ્ઠ સતી છો અને તમે હું આવડે એવું ભજન કરું છું. પછી બહુ સરસ ગંગા સતીએ જવાબ આપ્યો કે બાપુ કે દરબાર કે શું બરાબર સમયનો ઓળખો કે કેમ કે જે દાડે આ પુત્રનું બીજ નખાયું ત્યારે તમે કેવા હતા? ત્યારે તમે ભગત હતા? એના તારો ભગત નતો તો તારા તમે જેવા હતા ને એ બીજા પડ્યું છે ને બહાર આવ્યું છે. એમાં કોઈને દોષ આપવાની જરૂર. સાહેબ તમારા કર્મો જે પણ ગુરુના ચરણમાં આપણને સમજણાયા પછી આપણે આવી ગઈએ. હમણાં બાપાના ખોળામાં રમતો હતો ને એ બધા ભાગશાળી છે કે જન્મતા વેદ ગુરુનું ધારણ કરી જન્મ્યા છે. કે આપણને તો સમજાય નહીં, ઓકે સમજાયા એટલે ગુરુ કરવા પડે. ઓકે આપણને સમજાયું એના બાપાના ચરણમાં જવું પડે. ત્યાં સુધી જન્મે ઊંધું મારી દીધું હોય અને પછી આપણે ગુરુના ચરણમાં બેઠા હોઈએ અને પછી આપણે ગુરુને કહીએ કે બાપા આટલું કરે મારું મળતું નહીં. આ બધી ભ્રમણાઓને ભ્રાંતિઓ. અને પછી ગંગા સતીનો જવાબ સાંભળ્યા પછી કહળસન બાપુએ નક્કી કર્યું કે મારી સમાધિનો સમય આવ્યો અને સમાધિમાં બેઠા એટલે સતીએ કીધું આ તો કે આજે બીજ થઈ ને આ તો કે આપણો નિજિયા ધર્મનો આખો પંથ ચાલ્યો આવે છે. નિજિયા ધર્મથી નિજારની પરંપરા છે કે જતી અને સતી સાથે સમાધિ લે. એટલે દરબાર તમારાથી એટલું જવાય નહીં. આપણી બેની જોડે સમાધિ ને એ દાડે કહળસન બાપુએ ગંગા સતીને કહ્યું કે ગંગા સતી હજુ તમારો વાર છે કે કેમ કે પેલી બહેને બિચારીને ચીઠવી. બાપાએ વાત કરી ને કે પાત્ર બનાવો કે પાત્ર બનાવો અને એને બધું આપીને આપ તમારે આવવાનું છે. અને એ પછીના 52 દિવસે કહળસન બાપુએ સમાધિ લીધી. એ પછીના 53મા દિવસે ગંગા સતીએ સમાધિ લીધી. પણ એ દિવસના જે 52 દિવસ હતા ને એમ રોજનું એક ભજન એ પાનબાઈને સંભળાયું. એમ ગંગા સતીની 52 વાણી અને ગંગા સતીની 52 વાણીની અંદર 52 વખત અભ્યાસ શબ્દ આવે છે. મને ઘણી વખત એમ પ્રશ્ન થાય કે ઘણા મને આપણને મનમાં એવું થતું હોય કે દર બીજે બાપા સત્સંગ રાખે આપણે જઈએ બાપાને પગે લાગીએ અને બાપા મારે થોડું કામ છે મને રજા આપો. બાપા થોડો ના પાડે. બાપા કે જા. પણ ગંગા સતી મેં કીધું ને સંતોને આપણે સેવીએ છીએ બહુ પણ સંતોની વાતને સ્વીકારતા. અને ગંગા સતી એમની 52 વાણીમાં 52 વખત અભ્યાસ શબ્દનો ઉલ્લેખ કર્યો અને એમણે એમ કહ્યું કે અભ્યાસ જાગ્યા પછી સૂઈ નહીં રહેવું પાનબાઈ અને પછી કાયમ રાખવો અભ્યાસ. આ સત્સંગ રોજ કરવો પડે. એક દાડો કરીને મૂકી લેવાથી આ સત્સંગનું ફળ પણ પ્રાપ્ત થતું
અને પછી જ્યારે આ બધો દોર ચાલ્યો, આ સંતોના શરણમાં કેમ જવો, આ દોર ચાલ્યો અને પછી પાનબાઈએ ગંગા સતીને પ્રશ્ન કર્યો કે ભાઈજી એક વાત કરું કે બોલો ને. કે મને એક તોરલની કે એક સાખી યાદ આવે છે. કે શું? કે તોરલે એમ કહ્યું કે તોરલ કે હું દેશ ફરી વિદેશ ફરી અને સંતોના જોયા છે સગા, પણ જેના પીછે મારા નેણા ઠરે ને એવા સંતોના પડ્યા છે. સાચો સંત કોને કહેવાય? આ બધા સંતોના પગે આપણે બધા લાગીએ છીએ. આપણને કંઈક દેખાયું હોય તો આપણે લાગીએ, પણ એ વખતે આ બધી ભ્રમણાઓ ભેગી થઈ પાનબાઈના મનમાં, અને પાનબાઈએ કહ્યું કે એક મને જરા ભ્રમણાનો ખુલાસો કરી આપો કે સાચા સંતો કોને કહેવાય. અને એ દિવસે ગંગા સતી બહુ સરસ જવાબ આપ્યો. આપણે આમાંથી એક શબ્દ ઉતારી લઈએ ને, હું ખરેખર કહું કે સંતોને જેટલા સાંભળીએ ને એના કરતા વધારે સંતોના વચનોનું પાલન કરીએ, એના આચરણમાં મૂકીએ ને તો પ્રકાશ જલ્દી થાય. પ્રકાશ જલ્દી થાય. કબીર સાહેબ તો કઈ નથી ગયા છે કે મારું ગાયેલું ગાશો ને તો નક્કી ગોદા ખાશો. કબીર સાહેબ તો ચોખ્ખું જ કીધું છે કે મારું ગાયેલું ગાશો ને તો નકરા ગોદા ખાશો, પણ જો સમજીને ગાશો ને તો વૈકુંઠમાં જાશો. આ સમજવાની જરૂર છે. અને ગંગા સ્ત્રીએ પાનબાઈને સમજાવ્યું કે સાંભળ, સંતોનું પહેલું લક્ષણ મારે તમારે, આ તો બધા લાગે બાપુ કે બેહી ગયા છે બધા ગાદીઓ ઉપર, અમને નીચે બેહવાના શોખ છે. કારણ કે આમાં બેહવામાં બહુ મજા, જે સેવક બનવામાં મજા છે. ગુરુ એટલે તો જવાબદારીઓનું પોટલું છે. આ બાપાના આપણે પગે લાગીએ પણ બાપાના માથે કેટલો ભાર હોય ને એ તો બાપાને જ ખબર હોય. આટલા બધાને સંભાળવા, સેવા કરીને છૂટા થઈ જવું આવે. ગંગા સતી પાનબાઈને સમજાવે કે પાનબાઈ કે શું કે સાચા સંત હોય ને એ કોઈ દાડો ચડે નહીં. આ ગંગા સતીની વાણી કે સાચા સંત હોય એ કોઈ દાડો ચડે નહીં અને કપટ નહીં એના મનમાં. સંત કોને કહેવું? જે પરિસ્થિતિ અનુસાર પોતાનું રૂપ બદલે ને એને સંત ના કહેવાય. તો જનક રાજાનો મહેલ વડે સુખદેવનો આદત અષ્ટાવક્ર ને, એટલે અષ્ટાવક્ર સત્સંગ કરે પણ ક્યારે કરે? એટલે સુખદેવ આવો પછી કરે. એટલે લોકોને એવું કે રાજા તો પેલો રાજા છે ને તો રાજ હોવી પડે ને, એટલે સંતો ભેદભાવ રાખતા નથી. બિચારા સામાન્ય બે તો બાપુ સત્સંગ કરતા નહીં અને રાજા આવો પછી ચાલુ કરે. એટલે એક જણાએ કઈ કીધું બાપાને, બાપા તમે આવું કરો, આટલા મોટા કે સંત થઈ કે શું કે રાજા આવે તારે સત્સંગ ચાલુ કરો અને અમારી કોઈ કિંમત નહીં. કે હારું સમજાવવું પડશે. શું સંતની ઘટીના લોકો સમજ્યા અને બીજા દાડે બરાબર બધા સત્સંગમાં આવીને બેઠા. અષ્ટાવક્ર બાપુએ સત્સંગ ચાલુ કર્યો અને નગરમાં આગ લાગી. નગરમાં આગ લાગી અને બધાએ આગ જોઈને કે બધો સત્સંગ પડતો ઉઠીને નાઠા બધા. કોક ઘર બચાવવા ગયું, કોક છોકરા બચાવવા ગયું, કોક વાડી બચાવવા ગયું, કોક જનાવર બચાવવા ગયું. પેલો જનક ક્યાંય ના ગયો. થોડીક વાર થઈ હાલો માયા હતી અને આગ બંધ થઈ ગઈ. બધા પાછા આવ્યા. અષ્ટાવક્રએ પૂછ્યું કે ભાઈ શું થયું? કે બાપુ આગ લાગી હતી. એટલે તારું શું પડતું હતું? કે મારું એક ઘર પડતું હતું. કે તારું શું પડતું હતું? કે બે મારા જનાવર પડતા હતા. તારું શું પડતું? મારો એક છોકરો પડતો હતો. એટલે આનું તો આખું નગર પડતું હતું. આ જનકનું તો આખું નગર પડતું હતું. પણ જેનું ચિત્ત સદગુરુના ચરણમાં હોય આપણે ચડી જઈએ. સાહેબ આ વાતો કરવી હેલી છે, વાતો કરવી વેલિયા, હવન લાગત હેલી. આ રેડી કેઈને કહવટો, આ ત્રણ વાતો ધોઈ. વાતો કરે ભજન ના થાય, વાતો કરે સત્સંગ ના થાય. આ સંતોની જેમ તપવું પડે. આ 95 વર્ષે બેહવું પડે. સમજ્યા? આ 95 વર્ષના વાયરા વાયા ને પણ સત્સંગમાં જીવા મળી ગયો. આ ધારણા, આ જ્ઞાન, ત્યારે સત્સંગ ઉભો રહે. એટલે સત્સંગ ટકા નહીં. આપણે મહાપુરુષોએ કીધું છે કે સત્સંગ ટકા નહીં વેરાગ વિના.
વૈરાગ વિના આ બધો સત્સંગ ઉભો ના રહે. એટલે જ્યારે સત્સંગની પરિભાષામાં ગંગા સતીએ સમજાવ્યું કે સાચો સત કોઈ દાડો ચડે નહીં અને કપટ નહીં એના મન માય, આ ગુરુજીના વચનોને પરિપૂર્ણ કરી સમજ, એને પ્રજ્ઞા પુરુષ કહેવાય. સદગુરુના વચનને કેમ ના સમજવાના છે? પરિપૂર્ણ ભાષામાં. પરિપૂર્ણ એટલે જેમ ગુરુ કે એમ જ, જેમ ગુરુ સમજાવે એમ જ, એમાં કઈ 19 નહીં અને કશું વિષય નહીં. આપણી આદત એવી, ગુરુ જે કહેવું હોય કે આપણે જેમ સમજવું એમ જ નથી, એમ ના સમજાય. ગુરુ કહે અને જે કહે એ સમજવું. આપણે ગુરુ કહે કઈ, આપણે સમજીએ બીજું કઈ. એના ગુરુનો સેવક ના કહેવાય પાનભાઈ, એવું ગંગા સતીએ કહ્યું. આ જગત એટલે ગુરુ પડ્યું છે કે તમે કથાઓમાં જાઓ, સત્સંગમાં જાઓ, આમ લાખોની ભીડ જોવા મળે છે, પણ એમાંથી તરસ કેટલા, આંગળીના વીડે ગણાય એટલા. અને પછી મને આ બહુ ગમે છે. ભજન કરું લાભું છે, પણ એની ખાસ વિડીયો સત્સંગમાં, જે સત્સંગ બરાબર આપણને જ બધું બે આવે છે. તેમણે બહુ સરસ કહ્યું કે આ દેહ ટળે ને પણ જેનું વચન ના ફરે, અને ગુરુજી વેચે ને તો પછી વેચાઈ જાય. આ ગંગા સતીએ પાનભાઈને સમજાય. શા આપણી એની તૈયારી? સાહેબ આપણા ગુરુના સત્સંગમાં 2 કલાક ઘડી પરોઠી વાળી બેહી ગઈ. આ ગુરુજી વેચે તો વેચાઈ જવાની વાત તો આગી છે. આપણા ગુરુના સાનિધ્યમાં 2 કલાક પરોઠી મારી બેહી ગઈ. તા ગંગા સતીએ કીધું કે સંતો કોને કહેવાય? આજે બાપાએ ના કીધું આ દેવોની સભા, એટલે આપણે બધા તો રહી જઈએ. બાપાએ એમને દેવ કીધા, બાપાએ કીધું આ દેવોની સભા, એટલે આપણે મનમાં આપણે તો બાપા દેવ કહે છે. દેવ હાચા, પણ દેવ ગતિમાં રોતો દેવ, એ ગતિમાં રહેવું પડે ને આપણે. એમણે કીધું કે દેહ ટળે ને પણ જેનું વચન ના પડે. અને આપણી પરંપરામાં જોઈ લો સાહેબ, રવિ બાણ કે વંશ મેં મુકુટમણી મોરા, એક જ વચન આપ્યું, રામાપીરથી ચાલુ કરો. આપણા પરંપરા રામાપીરથી ચાલુ થાય. રામાપીરે એમ કહ્યું હતું અરજી ભાટીને કે ભાટી, હું તને આ વસ્તુનો બોધ કરીશ, આ વસ્તુની સમજ હું તને આપીશ. સાહેબ દેહ મૂકી દીધો ને, પણ એ વચન પૂરું કરવા માટે અમને તારા પીર કહેવાય, અગર કોઈ પીર ના કહે. પછી જેસલ તોરણની જોડે તમે આવો, જેસલે સમાધિ લીધી, તે તોરણ તરત જ ઠપકો દીધો કે જેસલ આ વચનને સંભાળી અને વેલા જાગજો, અને ધૂપ ધજાઓ તમને નહીં ચડે કે એની ચડે કે, કારણ કે વચન ચૂક્યા. આ વચન ચૂક્યા 84 માં જાય. જાડેજા આ વચન સંભાળીને વેલા જાય. આ જ વસ્તુ ગંગા સતી પાનભાઈને કે દેહ મટી જાય પણ વચન પ્રભુ જોઈએ. મોરાર સાહેબ એક પેલા જીવનમાં ખાલી કહ્યું હતું કે હું તને સમજાય ના, અને સેવકો એવા હોવા જોઈએ પરિપૂર્ણ કે બાપાએ સમાધિ દીધી ને તો એ કીધું કે બાપા હાવ આવું મને સમજાયા વગર પડ્યા. સાહેબ સમાધિ ઉતારી લેવી પડી અને 12 મહિના કાઢવા પડ્યા. તારે સંત કહેવાય. અને પછી એમણે કીધું કે ગુરુજીના વેચાય વેચાઈ. ગુરુના વેચાય, ગુરુ તમને વેચવા નીકળે નહીં, પણ તમારા માટે ગુરુનો ભરોસો એવો હોવો જોઈએ. તમારે એવા સેવક બનવું પડે. આ બધું આપણને નથી લાગતું, પણ આપણે ગુરુના સેવકો છીએ. અમે કહીએ મોટાઈ નથી, અમારામાંથી અમારો ધણી બેઠો છે. એ ધણીને આપણા ગુરુના આપણી પર એટલો ભરોસો હોવો જોઈએ કે હું કહીશ ને તો આ પાછો પડશે, આ હું કહીશ તો આ ના પાડશે. પેલો બાપુ આપણને ફોન કરતો કઈ વખત વિચાર કરું, સારું કહીએ જ ખરા, પણ હા ના કરશે તો પતિવું સાહેબ ભૂલ પડી આપણા જીવનમાં. જો ગુરુજીના શબ્દોની આગળ આપણો તર્ક વિતર્ક આપણો ઉભો કરી નાખીએ. ગંગા સતીએ પાનભાઈને સમજાવ્યું, મારા તમારા ઘરની વાતો નહીં કે જે આ દેહ ટળે પણ વચન ફરે નહીં. આ ગુરુજીના વેચાય વેચાઈ જાય. પાનભાઈ આ બધું આ એટલું હેલું નથી.
અને પછી બહુ સરસ એમણે કહ્યું કે અમારી આ થઈ આ નિત ખેલ નવા ખેલ. અમારી આ થઈ બાપા એમણે વાત ના કરી કે આપણને સૌથી મોટામાં મોટી વસ્તુ આપી દીધી સતનામની. આપણને ભાન કરાવ્યું આપણા પ્રગટ પુરુષના અંદર ચેતનનું. આપણને કીધું કે તમારી અજર અમારા આત્મા નિરંતર આનંદ કરી રહ્યો છે અને પછી આપણો દેહ ભાવના માટે કરવાનું છું તોય આપણને મરવાની ચિંતાઓ. અમારી આ થઈને નિત ખેલ નવા ખેલ અને મૃત્યુ તો જેના માટે આડ પંપાળ. બાપા આપણે બહુ સરસ જો સંતોની વાતો અમે તો એક એમના સાંભળવા જઈએ. અમને બોલવાનો તો શોખ નહીં. બોલવાની જગ્યાઓ ઘણી છે. અત્યારે જ્યાં જઈએ ત્યાં લોકો માઇક આપી દે કે બાપુ બોલો. બોલવાની જગ્યાઓ ઘણી છે પણ આવા સંતો પાસેથી ગ્રહણ કરવાની જગ્યાઓ આવી બહુ ઓછી છે. બાપાએ બહુ શબ્દ અમને વાળ્યો. હમણાં તો એક મળે ને એક આટલું એ ફટ એક્ઝામ જ દેવો કે અમે તો બધા મહેમાન છીએ. બાપા કીધું ને કે આપણે તો બધા મહેમાન. કારણ કે જેને દેહમાં ઊંઘી દીધો ને એ આ કહી શકે કે અમે મહેમાન. અગર આપણે તો મારું તો રૂચા માટે જ છે. આ તો જેને પોતાની જાતને મહેમાન સમજે. બહુ સરસ વાત કરી અમે કે અમારી આ થઈ આ સંતોની વાણી આપણે સમજીએ ને તો એક વાણી સમજીએ તો જીવનનો બેડો પાર. આટલી બધી વાણીઓ સમજવાની જરૂર નથી. એક વાણી ઉતરી જાય કે અમારી આ થઈને નિત ખેલ નવા ખેલ અને મૃત્યુ તો આડ પંપાળ. જેના માટે મૃત્યુ તો કોઈ એ જ નથી. પછી એમણે કહ્યું કે ત્રિવિધિના તાપમાં આખું જગત બળે છે પાન. આપણે બધા સામે પડીએ છીએ. મારું તારું ત્રિવિધિનો તાપ છે આપણને. ત્રિવિધિના તાપમાં આખું જગત બળે છે પાનબાઈ. પણ આ સંતોને એની જરા નહીં યાર. આ સંતોને આ દુનિયાનો દેહ ભાવ બહુ અસર કરતો. એટલા માટે વાણી બહુ લાંબી મારા એની વિક્રી નથી કરવી. કરીશું ત્યારે સમય હશે ત્યારે. પણ કહેવાનો અર્થ એટલો બીજના દાડે આ સંતોની પાસેથી જે તત્વ મળે એના ઘટ આ ઘટ દેવળની અંદર આ ઘટની અંદર વાઈ દેવું. અને આ રોજ સત્સંગમાં જઈ દર બીજે સત્સંગમાં આવી પૂનમે આવી જ્યારે વિનુ બાપા પાંજરામ બાપાના ત્યાં આ તમારો આ મેળો મહામેળો ભરાય એમાંય પાણી પાવાનું કામ કર્યું. પાણી મેં વચ્ચે હમણાં સલમાં વાત કરી કે જ્યારે આપણો દેહ જશે હું ખરેખર કહું આવું જ થશે. જો તમે લખવું હોય તો લખી રાખજો આવું થશે. મેં સલમાં પણ કહ્યું હતું કે જ્યારે મારા તમારા લેખા લેવા છે અને ત્યારે બરાબર આમ ગુરુ મહારાજ ની જોડે એક જણ ઉભો છે જેને આપણે જમ કહીએ. આમ તો ગુરુની હાજરી તો જમ ના હોય પણ આપણે કર્મ એવા હોય તો બે જોડે ઉભો છે. અને પછી શું થાય પેલો ઉભો હશે. જો આવું થશે હો ધ્યાન રાખજો. અને એ દાડે આપણી માટે જવાબ આપવાનો હોવું છે. અને બરાબર આમ થશે ને આપણો જીવ જશે. આપણે જે ગુરુના દરબારમાં ઊભા રહીશું અને પછી પેલો કહેશે કે ભાઈ આના ખાતામાં ભજન બોલતું નહીં. કહેશે આપણે આના ખાતામાં ભજન બોલતું કે પેલા કે હોય બાપા આ પૂછો મારા ગુરુ ઉભા. બાપા તમે મને ઓળખો કે નહીં? પાંચારામ બાપા જેવા મહાન સદગુરુ બેઠા હોય પણ ના થોડા પાડે. એટલે હા કે આ ભજનમાં આવતો તો આ ભજનમાં આવતો તો ખરો પણ જેમ કે બાપુ એના ખાતામાં ભજન બોલતું નહીં. તેને બરાબર તપાસ તો કરો કે કેમ બોલતું નથી. અને પછી મારા તમારા કેવા હિસાબ નીકળશે કે ભજનમાં આવ્યો તો ખરો પણ ખાઈ નીકળી ગયો તો રોકાયો નહીં. સાહેબ એનો જવાબ આપવા ભારે પડી જશે. એટલે સત્સંગમાં ગયો તો ખાલી ખાવા આ બાબા ઉતાવળ વધારે નથી. તો આ એકે ભજન તારું બોલતું છે નહીં. આપણે તારો એકે શ્વાસ ગુરુના ચરણમાં નોંધાયેલો નથી. હવે તો બાપાને કેમ હાજર રાખ્યા કે બાપાનું ખાધું છે બહુ હવે પાછું આવતું નથી. સાહેબ બધાને જવાબ આપવાનો ભારે પડી જશે. જો આ ભજન નહીં કરીએ આ સંતોની વાતને નહીં સમજીએ. અને એટલા માટે આ ભક્તિ મારી તમારી ઉપર આપણે તો બધા કાળા માથાના માનવીઓ છીએ. સદગુરુના ગુણ થઈ જેટલો આનંદ થાય એટલો કરી લેવો. બાકી આવા સંતો છે ને ત્યાં પીપળીની અંદર જવું ભાઈને કહેવું પડ્યું કે આવા સાચા સંતોની માથે આ ભક્તિના મોહ
આ ભક્તિ આવા સંતો ઉપર ટકી છે. જ્યારે બીજને ત્યારે ગુરુએ એમનામાં બીજ નાખ્યું અને એ બીજને આ 95 વર્ષની ઉંમર સુધી જ્યારે સતત પાણી પીવડાવીને મોટું કર્યું છે અને એવું ઘટાદાર કર્યું છે ને કે જે છાંયના નીચે હું ને તમે આનંદ કરી રહ્યા છે. અને આપણે શું કરીએ? બસ એ જાણે ડાળકાઓ કાપવાના બેઠા બેઠા ભજન ના કરો તો એવું થાય. કંઈક એવું ભજન આપણે કરવું, ગુરુના ચરણમાં રહી આ આનંદ કરવાનો છે. ખાવું પીવું વિગતથી વાપરવું અને શ્વાસ ગુરુના જ્ઞાનમાં લગાવવા. આ શ્વાસના દરેક દોરને ગુરુ ચરણમાં સંધાન કરવું. અને જુઓ, સુરતાને ગુરુ ચરણમાં લગાવવી. ગુરુની સુરતા જોડે તમારી સુરતા મિલાવવા જશો ને તો એ ચાય ઉપર છે, તમે ચાય તમારો પનો ટૂંકું પડશે, તમારો પનો નહીં પહોંચે ત્યાં. ગુરુના ચરણમાં સુરતાને લગાવવી. એટલે આપણે ના ભાઈ ગાયા આરતી વખતે કે પૂજા મૂલમ ગુરુ પદ. આ ગુરુના ચરણની સેવા કરો. મહાપુરુષોએ છેલ્લે એવું કહ્યું કે આ સદગુરુ પદ પંકજ પૂજતા આ 14 લોક પૂજાય. આ શિવ વિરંચિત શારદા જસ્તો મારા ગુરુના. તો આ સંતોએ આટલા મહાપુરુષો ગુરુના ગુણ ગાતા હોય એટલે મારું એટલું જ છેલ્લે કહેવાનું, ગુરુના ચરણોમાં કેવા સંતો બાપાએ બહુ સરસ વાત કરી કે આ દેહની હોય ને કદાચ એ દાડે આપણે યાદ કરીશું, એ દાડે કદાચ એમની વાતો કરીશું, પણ સદેહ તો માણી લેવાની વાત છે. એટલે જેટલું એમની પાસેથી લેવાય અમે લેવા જઈએ તો બાપા કહે છે બોલવું પડે. અમે લેવા આવીએ છીએ, કશું ના કરીએ, ખાલી એમના ચરણો એમની સામે જોઈ રહીએ ને તોય કેટલું જ્ઞાન આવી જાય. જો અમારામાં તમારા તો વધારે આવવું જોઈએ, પણ એ લેવું સંતોને સેવવાનો અર્થ જ એ થાય કે સંતોને સેવો, સ્ત્રી પુરુષને સેવન એટલે સાહેબ એનું ફળ આવા આવે. સમજ પડે છે ને? આ બહુ ગુપ્ત વાત છે. જ્યારે સ્ત્રી પુરુષને સેવન ત્યારે એનું ફળ આવે ને આવે. એમ જો શિષ્ય સાચો હોય અને ગુરુની સેવા કરે, ગુરુનો સેવક, તો ભક્તિનું બીજ આયા વગર રહે. એ સદગુરુના દરબારમાં કમી કાહેતી નાય, પણ બંદા મોજ પાવ નહીં, કારણ કે એની ચૂક છે ચાકરીની માર. પછી એ ચૂક સુધારવી, ગુરુના ચરણમાં આનંદ કરવો. તો સદગુરુદેવનો